વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિવસ છે। તેઓએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। કુમાર શાળા ખાતે સૌપ્રથમ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી હતી। સૌપ્રથમ તો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું કુમાર શાળા ખાતે સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ધારાસભ્યશ્રીએ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી। ધારાસભ્ય જેઓએ પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કર્યા અને 58મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય, ખાસ કરીને એક સેવાકીય કેમ્પનો તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કુમાર શાળા ખાતે આજરોજ આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 400થી વધુ સિનિયર સિટીઝનોએ આ કેમ્પનો લાભ લીધો છે। આજના કુમાર શાળા ખાતે ધારાસભ્યના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। जन्मदिवस જે રીતે ઉજવ્યો છે એમાં આચાર્ય શ્રી, શિક્ષક અને શિક્ષિકા બહેનો અને મારા વાઘોડિયાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કાર્યકર્તા શ્રીઓ મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે। સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી। ત્યાંથી પછી કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ 300 જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન, અનાજની કીટ, ધાબળા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે, ભગીની બાળકોની સાથે ભોજન લીધું। ત્યાંથી પછી માળોદર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા। ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી, શિક્ષકશ્રીઓ, શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ, તમામ અમારા મિત્રો, કાર્યકર્તાઓ, તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવ્યો એ મારા માટે કાયમ માટે યાદગાર રહેશે। ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાઈ છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવ હશે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર 400 જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે। કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।
અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ, કેળા અને લીલું ઘાસ ખવડાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે અમે કરતા હોઈએ છીએ. આજે ખરેખર ફરીથી હું વાઘોડિયા તાલુકા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી, શિક્ષકગણ અને શિક્ષિકા બહેનો અને વાલા ભૂલકાઓનો ખરેખર હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. આ લોકોનું જે મને સ્વાગત કરવામાં આવ્યું છે આજીવન હું એમનો ઋણી રહીશ. આજનો જન્મદિવસ ખરેખર મારા માટે બહુ આનંદ અને ઉત્સાહ સાથેનો છે, કારણ કે જે રીતની મને બીજા બધાએ કરતાં આ તમામ લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ ખરેખર મારા માટે યાદગાર પ્રસંગ છે. એટલે તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજ રોજ અમારા વાઘોડિયાના MLA સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ હોવાથી આજે અનેક સારા કાર્યો કામ તો એ કરે જ છે, પણ આજે સ્પેશિયલી ગરડાઓ માટે આજે અહીંયા આગળ આયુષ્યમાન વય વંદના કાર્યક્રમની અહીંયા યોજના રાખી છે, જેમાં દોઢ કલાકની અંદર 50થી ઉપર લાભાર્થીઓએ લાભ લીધો છે અને આશા છે કે આજે 200 થી 300 જણ એનો લાભ લેશે. ત્યારબાદ બાપુએ મુનિસિપલ આશ્રમ બાળકોને જમણવારનો કાર્યક્રમ રાખ્યો છે. એવા અનેક કાર્યક્રમ છે આજે, અને વાઘોડિયાની પ્રજા એમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ભવન. આજે આદરણીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના આજે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું ખાતમુહૂર્ત કરશે અને શાળાના મિત્રો સાથે મળી, ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ મુનિ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થડેની ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વય વંદના કાળમાં, આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને એમાં ખાસી સંખ્યામાં વયવૃદ્ધ આવી અને તેનો લાભ પણ લે છે. અને સાંજે 5 વાગ્યા બાદ દુમાડ ફાર્મ વાઘેશ્વરી ફાર્મ પાસે તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ બાપુને શુભેચ્છા આપશે. વાઘોડિયા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આજે જન્મદિવસ છે, ત્યારે તેઓની જન્મદિવસની ઉજવણી જુદા જુદા કાર્યક્રમો વાઘોડિયા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી અન્ય જુદા જુદા વિસ્તારોમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં જુદા જુદા કાર્યક્રમોની આજે દિવસ દરમિયાન તેઓ દ્વારા રૂપરેખા નક્કી કરવામાં આવી છે. તેવા કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ચોક્કસ હાજરી આપશે. ત્યારે વાઘોડિયા ખાતે આવેલ વાઘોડિયા કુમાર શાળા ખાતે પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા 70 વર્ષથી કે તેથી વધુ વર્ષના ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્યક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણા લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમનો લાભ લીધો છે. ત્યારે આપણી સાથે લાભાર્થી છે, એમની સાથે વાત કરી. શું કહેશો આ પ્રોગ્રામમાં તમે? બાપુ ધર્મેન્દ્રસિંહ બાપુનો આજે જન્મદિવસ છે, આ કાર્યક્રમ કરવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહ બાપુનો આજે જન્મદિવસ છે એટલા માટે આ કાર્યક્રમ રાખ્યો છે, અને આયુષ્માન કાર્ડ અને વય વંદના કાર્ડ લાભ લીધેલ છે, અને આવો ને આવો લાભ મળે એવી અપેક્ષા. બરાબર. જે રીતે આ બાપુનો જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ છે તેની અનોખી રીતે ઉજવણી કરી, ત્યારે જે રીતે જેઓને જે રીતે લાભ મળ્યો તેઓ તેમના કાર્યને બિરદાવી રહ્યા છે, તેઓ આપણી સાથે વાત કરી. ત્યારે આગળ દિવસ દરમિયાન આ કુમાર શાળા ખાતે આ વય વંદના કાર્યક્રમ કેમ્પનું આયોજન છે ચાલવાનું છે, અને મોટી સંખ્યામાં આ કેમ્પમાં લાભાર્થીઓ લાભ લેશે તેવી હાલ વિસ્તૃત માહિતી મળી છે. અને આપણે પણ અપેક્ષા રાખીએ કે જે રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ અન્ય કાર્યક્રમો કરીને ઉજવવામાં આવે છે, આવા જ કાર્યક્રમો તાલુકામાં રહેતા રહે અને આવા વયવૃદ્ધો હોય કે અન્ય જે બી લોકો હોય તેઓને આવી એમના કાર્યક્રમોનો લાભ મળતો હોય તેવી લોકો અને મીડિયા થકી પણ એક આશા રાખવામાં આવી રહી છે. કેમેરામેન અલ્તાફ ખત્રી સાથે રાજુ મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા.